નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. ચાલો, જેટલા જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી હાય હેલો લખી આપો 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 બાપલા, હાય હેલો લખી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દેવી. ચાલો 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 ચાલો. पोल के लिए कॉल करना था, बोल देना. चलो 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 भाई, काનમાં ઇયરફોન નો નાખતા. કાનમાં ઇયરફોન નાખવાથી કાન ખરાબ થાય છે. મોબાઈલ આંખની નજીક નો રાખતા. મોબાઈલ નજીક રાખવાથી આંખો ખરાબ થાય છે. રેડી? ઓકે, ચાલો. થેન્ક યુ સર. ચાલો, આજે તો કે આજ ગઈકાલે આપણે કેટલા સુધી દાખલા જોયા હતા? તો કે સાહેબ ગઈકાલ સુધી આપણે 6, 7 અને 8 સુધી દાખલા જોયા હતા. રાઈટ ને? 6, 7, 8 સુધી દાખલા જોયા હતા ને? હા. આજે તો કે આજે આપણે 9, 10 કેટલા લખ્યા છે મને ન ખબર હોય. 10, 11. ઓકે, 11 સુધી જોઈ લઈએ. 6, 7, 8 કે 8, 9 જે હોય, પણ આગળ વધીએ. આગળ વધો ને રાજ કરો. રેડી? તો આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 10. અરે વાહ, 10 જ લખેલું છે. દાખલા નંબર 10. હવે તો કે હવે થોડું એક સ્ટેપ આગળ જાય છે. અત્યાર સુધી શું હતું? તો કે ખરીદ નોંધ હતી, ખાનાવાળી ખરીદ નોંધ હતી, વસેકવાળી ખરીદ નોંધ હતી. ત્યાર પછી તો કે વેચાણ નોંધ હતી, ખાનાવાળી વેચાણ નોંધ હતી, વસેકવાળી હતી. હવે તો કે નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ તૈયાર કરો. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ તૈયાર કરો. વેરી ગુડ ભૂમિકા બેન, ખૂબ સરસ, તમારી મહેનત. રેડી? ચાલો. તો કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ બંને આપણને કીધેલું છે. હવે તો કે જો મેં અહીં દોરી નાખ્યું ખરીદ નોંધ, અહીંયા દોરી નાખ્યું ખરીદ પરત નોંધ. ઓકે ઓકે, ખૂબ સરસ. આવે તો ચોપડીમાંથી જો, ચોપડીનો જ કોન્સેપ્ટ ચોપડીનો જ હોય, તમારે ગમે એ હોય. ચોપડે કેનો હોય? કોન્સેપ્ટ ચોપડીનો જ હોય. કોન્સેપ્ટ એનાથી બહાર જતો નથી. રેડી? નિયમ તો કે ગુજરાતની કોઈ પણ, ગુજરાત હું તો એમ કહું છું કે વિશ્વની કોઈ પણ શાળા હોય, નિયમ આ જ લાગુ પડે. વિશ્વની કોઈ પણ તમે શાળામાં જાઓ ને તો ખર્ચ અને નુકસાન ઉધાર જ થાય. કોઈ પણ વિશ્વની શાળામાં જાઓ, તમને એમ થાય કે CBSE, વેરી ગુડ ધારાબેન, ખૂબ સરસ. તમને એમ થાય કે વિશ્વની મારે આ શાળામાં જવું છે, નિયમ તો સેમ જ હોય. રેડી? ઓકે. આ તો કે આ એક્ઝામમાં 4 ગુણ અથવા 6 ગુણમાં પૂછાય. રેડી? સિંગલ પૂછાય તો 3 ગુણ અથવા 4 ગુણ, ડબલ પૂછાય તો 4 ગુણ અથવા તો 6 ગુણ. ઓકે? મજૂરી ના ગણાય ને? નહીં નહીં નહીં, એક્સ્ટ્રા ખર્ચ કાંઈ નહીં. જુઓ 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 જુઓ. તો અહીંયા મેં લખી નાખ્યું છે ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ. સાહેબ સૌપ્રથમ તો કે સૌપ્રથમ તારીખ જોતા જજો. સૌપ્રથમ તારીખ. ખરીદી કોની પાસેથી કરીએ? તો કે વેપારી પાસેથી. વેપારીનું નામ. ખરીદી કરો તો માલ આવે, આવે તો આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. ત્યાર પછી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ પરત નોંધ. ખરીદ પરત નોંધમાં સેમ ટુ સેમ તારીખ, વેપારીનું નામ. અહીંયા ચેન્જ થશે ઉધાર ચિઠ્ઠી નંબર. અહીંયા ચેન્જ થશે ઉધાર ચિઠ્ઠી નંબર. સાહેબ ઉધાર ચિઠ્ઠી નંબર તો કે આપણે જે માલ ખરીદ્યો છે, રેડી, એમાંથી જે નકામો માલ થઈ ગયો છે એની સાથે એક ચિઠ્ઠી કાપલી લખીને મોકલવામાં આવે કે તમારો એટલા રૂપિયાનો માલ, એટલા નંગ માલ અમે પરત કરીએ છીએ. એને હું જે ચિઠ્ઠી મોકલે એને શું કહેવાય? ઉધાર ચિઠ્ઠી, ખાપા અને રકમ રૂપિયા. ભાઈ યાદ, એક જ વિગત યાદ રાખવાની છે ભાઈ, એક જ વિગત. માત્ર માલની ઉધાર ખરીદી, બસ બીજું કાંઈ નથી યાદ રાખવું. સર બીજું કાંઈ યાદ નથી રાખવું.
એક્સ્ટ્રા ખર્ચ તો કે નાના નાના, મિલકત તો કે નાના નાના, રોકડ તો કે નાના નાના, કાંઈ નહીં, માત્ર માલની ઉધાર ખરીદી. હાલો જોઈએ સૌપ્રથમ 2019 જાન્યુઆરી, અહીંયા લખી નાખીશ 2019 જાન્યુઆરી, 2019 જાન્યુઆરી, 2019 જાન્યુઆરી, 2019 જાન્યુઆરી. રેડી? ચાલો સૌપ્રથમ તો કે તારીખ 1, રૂપિયા 1 લાખનો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. હવે પહેલા જોઈ લેવાનું, રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ થયો છે? રોકડ તો કે નહીં સર, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. ઓકે ઓકે ચાલો, તો વ્યક્તિનું નામ છે તો કે હા, પંજાબ સ્ટોર્સ, વ્યક્તિનું નામ મળી ગયું સાહેબ. ઉધાર વ્યવહાર. રેડી અજયભાઈ? કોંગ્રેચ્યુલેશન. કેવો વ્યવહાર? ઉધાર વ્યવહાર. રેડી? તો ચાલો સાહેબ લખવું પડશે હો. તારીખ 1 પંજાબ સ્ટોર્સ ખાતે, પંજાબ સ્ટોર્સ ખાતે. બિલ નંબર તો કે બિલ નંબર આપણને આપ્યા નથી. ચાલો કેટલાનો માલ છે? 1 લાખનો માલ, 5% વેપારી વટાવ બાદ કરો સાહેબ. વેરી ગુડ. 95,000. કેટલા? તો કે 95,000, 95,000. ઓકે ચાલો એના પછી તો કે એના પછી તારીખ 3 મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી 60,000નો માલ ખરીદ્યો. શાખનો સમય 1 માસ, વેપારી વટાવ 10% અને બિલ નંબર 330. આખો વ્યવહાર મેં નાના વ્યવહાર આખા વાંચવાના. આખો વ્યવહાર વાંચ્યો, મને ક્યાંય પણ રોકડ શબ્દ ન દેખાણો, મને શાખ દેખાણો. એનો મતલબ એમ થયો માલની ઉધાર ખરીદી. ઓકે વેરી ગુડ વાઘાણી. શું કહેવાય? ચાલો તારીખ લખીશ 3 મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે. સાહેબ બિલ નંબર તો કે બિલ નંબર છે 330, બિલ નંબર 330. રેડી? અને ચાલો 60,000ના 10% બાદ કરશો એટલે કેટલા? 54. વેરી ગુડ. હવે તમે શીખી ગયા હો, હવે તમે શીખી ગયા. બોલો અત્યાર લગી મારે તમને પરાયણે કેવું પડતું કે ભાઈ તમે કેલ્સી લઈને બેહો, એ દિયાબેન કેલ્સી લઈને બેહો અને તમે કે ઓલું કેલ્સી બેલ્સી કરો. એ સોનુને યાદ કરે, એ સોનું, એ સોનું કેલ્સી બેલ્સી લઈને. સોનું છોકરો છે કે છોકરી કેમ મને ખબર પડશે? હે સોનું છોકરો કે છોકરી છે? ઘણા એવા નામ હોય ને, ગર્લ્સ ઘણા એવા નામ હોય ને, હે તો ખબર ન પડે કે જો કિરણ નામ છે ને, કિરણ એ છોકરામાં આવે ને છોકરીમાં આવે. સોનું તો કે કોઈ હુલામણું નામ સોનું રાખે, છોકરીનું નામ સોનું હોય. ઓકે હાલો કાંઈ વાંધો નહીં. બીજું તો હું સાહેબ તારીખ 10 50,000નો માલ કેરલા સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદ્યો. અરે વાહ, હું તમારી જ વાત કરતો હતો. શાખ પર ખરીદ્યો. 50% ભાગના નાણાં તરત જ ચૂકવી આપ્યા. એનો મતલબ એમ થયો કે અડધો ઉધાર અડધો રોકડ, અડધો ઉધાર અડધો રોકડ, સંપૂર્ણ ઉધાર. લખીશ તારીખ 10 કેરાલા સ્ટોર્સ ખાતે 50,000. તારીખ 10 કેરાલા સ્ટોર્સ ખાતે અને કેટલા? તો કે સાહેબ 50,000. કેરાલા સ્ટોર્સ ખાતે 50,000. ચલો એના પછી તારીખ તો કે 17, તારીખ 17 મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી આપી. ઘણી વખત કેવું થાય ખબર છે? મારી જ વાત કરું, મને છે ને ઘણી વખત છે ને અહીંયા આવક ભરતીયા નંબર એ તો આવડે, અહીંયા ખબર ન પડે ઉધાર ચિઠ્ઠી નંબર કે જમા ચિઠ્ઠી નંબર. રેડી? એટલે હું શું કરું ખબર છે? હું છે ને પહેલાં એક વખત વ્યવહાર આખો જોઈ લઉં. ગમે ત્યાં માલ પરત કર્યો હોય ત્યાં લખ્યું હોય ઉધાર ચિઠ્ઠી નંબર. રેડી? ગમે ત્યારે માલ પરત કર્યો હશે ને
ત્યારે લખ્યું હશે ઉધાર ચિઠ્ઠી નંબર. જો અહીં લખ્યું છે ઉધાર ચિઠ્ઠી નંબર, એટલે મને ખબર પડી જાય કે અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર આવે. અને પછી તો કે હજી સાહેબ ખબર ન પડે ને, હે તો એટલું માની લેવાનું કે ખરીદી ઉધાર હોય, ઉધાર ચિઠ્ઠી નંબર. વેચાણ જમા હોય, જમા ચિઠ્ઠી નંબર. ક્લિયર? ઓકે, ચાલો. તારીખ કઈ છે તો કે તારીખ 17 મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, ચિઠ્ઠી નંબર 43, રકમ 18,000 કીધી ને તમે? ઓકે સાહેબ, આ 18,000 કેમ આવ્યા તો કે 18,000 આ રીતના આવ્યા, 54,000 ગુણ્યા 1/3. क्लियर? 54,000 गुणिया 1/3 हो गया? क्यों आंसर नहीं दे रहे? ओके डन. तो वांधो नहीं, मैं कीधुं क्या ये क्या हो गया है पोल को. अरे वाह, શું વાત છે. સરપ્રાઈઝ. ઓકે ચાલો, એના પછી તો કે એના પછી તારીખ છે 21. રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સે 5% વસેક. સાહેબ, વસેકની કોઈ જરૂર હોતી નથી, વસેકની કોઈ જરૂર હોતી નથી. રેડી? અને મજૂરીના 400. સાહેબ, મજૂરીની કોઈ જરૂર હોતી નથી. ચડાવી બિલ નંબર 160 મોકલી આપ્યું. ખરીદી કરી 21 તારીખ રાજસ્થાન સ્ટોર્સ ખાતે, રાજસ્થાન, રંગીલા રાજસ્થાન સ્ટોર્સ ખાતે. બિલ નંબર કેટલા છે? 160 અને 40 10%. ઓકે, બિલ નંબર 160, 40ના 10% એટલે 36,000. ઓકે, અહીંયા લખી નાખીશ 36,000. ઓકે ચાલો. એના પછી તો કે એના પછી છે 25. ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000નો માલ શાખ પર ખરીદ્યો. શાખની મુદત 2 માસ, વેપારી વટાવ 10%. બિલ નંબર 380. ઓહો, આ તો બધા નોંધવાના જ થાય. 25 ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, બિલ નંબર 380. રકમ તો તમે કહેજો હો. બિલ નંબર 380 તો અહીંયા લખી નાખીશ બિલ નંબર 380 અને રકમ 45,000. ઓકે, રકમ કેટલી તો કે 45,000. થઈ ગયો? ચાલો, એના પછી તો કે 25 પૂરું, 29. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો અને માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44. રેડી? ઓકે ચાલો, રકમ તો તમારે ગોતવાની છે ભાઈ. હું લખી નાખીશ ખરીદ પરતમાં ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે અને 44. તારીખ 29 ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, તારીખ 44 13,500. ઓકે, 13,500 કઈ રીતના આવ્યા ખબર પડી ને ભાઈ બધાને? આ 13,500 કઈ રીતના આવ્યા सबको मालूम है ना? ओके, तो वांधो नहीं. किसी को अगर मालूम ना हो तो बोल देना हो, मैं यहाँ पे इसके जैसा लिख दूंगा. ओके, काई नहीं, लिख देता हूँ मैं तो, लिख देता हूँ. 30% माल उत्तर प्रदेश, उत्तर प्रदेश 30% माल, 45,000 गुणिया 30%. ल्यो बस सर.
ખૂબ સરસ. એ તો તમારી મહેનત હોય ભાઈ, હો, મારું કાંઈ ન હોય. હું તો એમ કહું કે તમારે આમ કરવાનું છે, હવે કરવું કે ન કરવું તમારી ઉપર છે ને, એટલે એ તો બધી તમારી મહેનત હોય ભાઈ. હું તો હું ત્યાં એક સીધા સાદા ઇન્સાન. 30 તારીખ સાહેબ, 30 તારીખ બિન આર્થિક વ્યવહારથી. હે હાજુ? અચ્છા, હા, ઓર્ડર મૂક્યો અત્યારે ઠેઠ આવ્યું. હું ક્યારની વાટ જોતો હતો, કીધું આવ્યું કેમ નહીં. પેલું તારીખ 30 નો વ્યવહાર, 30 નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. સાહેબ બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. ઓકે હાલો, એના પછી 31. હું છે ને આગળ વાંચ્યું જ નહીં મેં, બોલો, મેં આગળ વાંચ્યું જ નહીં. રોકડેથી ખરીદ્યો. મારે શું કામ આગળ આખો ટાઈમ પાસ કરવા જાવો? હે ભાઈ, શું કામ ટાઈમ પાસ કરવા જાવો? બીજું, તારીખ 31 નો વ્યવહાર, તારીખ 31 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. ક્લિયર? નોંધ થશે નહીં. ઓકે ઓકે, ચાલો. ટોટલ 2,80,000. 2,80,000. આગળ લખીશ કુલ ઉધાર ખરીદી અને નીચે ટોટલ 31,500. ઓકે, નીચેનું ટોટલ છે સાહેબ 31,500. અહીંયા લખી નાખીશ કુલ ઉધાર ખરીદ પરત. ક્લિયર ભાઈ? 6 ગુણમાં પૂછાયો, 4 ગુણ અથવા 6 ગુણમાં પૂછાય. 4 ગુણ અથવા 6 ગુણમાં પૂછાય. એકદમ ઇઝી ચેપ્ટર છે ભાઈ. ગાંડા નહીં આવડતું હોય તો આપણે તો ડાયા છીએ, આપણને આ ચેપ્ટર આવડે આવડે અને આવડે જ. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી દાખલા નંબર 11. નીચેના વ્યવહારો પરથી પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. સાહેબ વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કીધી છે. રેડી? તો આપણે ખરીદી નોંધ, ખરીદ પરત નોંધ જોઈ ગયા ને? સેમ એવું, સેમ એવું સાહેબ. વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. રેડી? વેચાણની હંમેશા જમા બાકી હોય ને, હે, તો જમા ચિઠ્ઠી નંબર. ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર. ઓકે, તારીખ, ગ્રાહકનું નામ, ગ્રાહક જ આવે ને, વેચાણ ગ્રાહક. ઓકે હાલો, 2019 સપ્ટેમ્બર, 2019 સપ્ટેમ્બર, 2019 સપ્ટેમ્બર. પહેલો જ વ્યવહાર. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા, એટલે અડધો રોકડ અડધો ઉધાર. જોવામાં મિસ્ટેક કરી ગયા સાહેબ તમે. રેડી ને? પેલો રોકડ છે, જોવામાં થોડી મિસ્ટેક કરી ગયા. ફર્નિચર છે, અહીંયા પણ ફર્નિચર છે એટલે ઉપાધિ નથી. હાલો, રાજેશ ફર્નિચર માર્ટ ખાતે રકમ તો તમે કહેશો જ. રાજેશ ફર્નિચર માર્ટ ખાતે, જાવક ભરતિયા નંબર નથી ને, દિશાંતભાઈ એવું કહે છે કે સાહેબ 9,000 રૂપિયા આવે. 9,000. ચાલો, તારીખ તો કે તારીખ 5. 8,000 નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે. પુષ્પા ને શાક પર વેચ્યો. 1 માસની શાક પર વેચ્યો ભાઈ. મજૂરી તો કે મારે મજૂરીની કોઈ કામ નથી. ચડાવી બિલ નંબર 130 મોકલી આપ્યા. ચાલો, ઉધાર વ્યવહાર છે ભાઈ. પુષ્પા ખાતે તારીખ 5. રકમ જોઈ લેજો હો, રકમ મને કહેજો. હું તો એટલું યાદ રાખીશ, 5 પુષ્પા ખાતે 130.
5 પુષ્પા ખાતે 130 અને રકમ 7200. રકમ 7200. તમારે રકમ ઉપર આ જોકે વ્યવહાર ઉપર ધ્યાન રાખવાનું જ, પણ રકમ ઉપર થોડું તમારી રીતે એડજસ્ટ કરતા રહીજો. ચાલો એના પછી તારીખ તો કે 12. 4000નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વેચી દીધો. નહીં થાય. મને કોઈ વ્યક્તિનું નામ જ ન આવ્યું. મારે લખવું હું? કોઈ વ્યક્તિનું નામ જ ન આવ્યું, લખવું શું? ઓકે, તારીખ 12 તો લખીશ નોંધ. નોંધ પેલું. તારીખ 12નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. ક્લિયર? નોંધ થશે નહીં. ચાલો એના પછી તારીખ તો કે તારીખ 15. તારીખ 15. રાજેશ ફર્નિચર માર્ટ 5000નો માલ પરત કર્યો. માલ પરત મળ્યો તેથી જમા ચિઠ્ઠી નંબર 16. રેડી? રકમ તમારી યાદ રાખવાની છે. બાકીનું 1 મિનિટ. સર દાખલા નંબર 4ની તારીખ 21માં રેવન્યુ ગણાય, તમે કહેતા ચેપ્ટર ગણાય તો માર્ક કપાય. શું છે રેવન્યુ? પહેલામાં 10,000. હા, વેપારી વટાવ નથી તો 10,000 જ આવે ને. તમે શું બાદ કર્યું? એટલે હા ભાઈ 10,000 જ આવે. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં બાદ થાય. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં બાદ થાય. આ મને ખબર ન પડી પાર્થભાઈ. રેવન્યુ ના ગણાય, તમે કહેવા ચેપ્ટર સર ગણ્યું તો માર્ક કપાય. એક્સ્ટ્રા ખર્ચ કાંઈ ન ગણાય સાહેબ, મને એટલી ખબર છે. માત્ર માલની ઉધાર ખરીદી. નવી ચોપડીમાં જોઈ લેજો. નવી ચોપડીમાં જોઈ લેજો. માત્ર માલની ઉધાર ખરીદી, બસ બીજું કાંઈ નહીં. મજૂરી નહીં, રેલવે નૂર નહીં. અચ્છા, રેલવે નૂર કદાચ કહેતા છો તમે. રેલવે નૂર નહીં, મજૂરી નહીં, કાંઈ નહીં. એ ક્યારે ગણવાનું? તો કે ખાનાવાળી અલગથી ખાના. ગઈકાલનો લેક્ચર જોઈ લેજો. 25 તારીખનો લેક્ચર જોઈ લેજો. 25 તારીખના લેક્ચરમાં ગણ્યું છે. શું કામ? અલગથી ખાના રાખ્યા. આમાં ભાઈ રેલવે નૂરના મજૂરીના અલગથી ખાના છે ભાઈ? રેલવે નૂર મજૂરી નહીં તો નહીં ગણવાનું. કાંઈ નહીં ગણવાનું. રેડી? અલગથી ખાના હોય તો જ, નહીતર નહીં. હાલો, ક્યાં પહોંચ્યા હતા? તારીખ 15. રાજેશ ફર્નિચર માર્ટ. તારીખ 15 રાજેશ ફર્નિચર માર્ટ 5016. ઓકે, તારીખ 15 રાજેશ ફર્નિચર માર્ટ, બિલ નંબર 16 અને રકમ 5000. ક્લિયર? 1 મિનિટ કોમેન્ટ ન કરતા. એક જ મિનિટ. સર આની શોર્ટકટ કી લખીને ગ્રુપમાં આપજો ને, જેમાં આમનોંધમાં આપી હતી એમ. આની શોર્ટકટ એક જ વાક્ય યાદ રાખવાનું છે. આમાં શોર્ટકટ નું આવે. એક જ વાક્ય યાદ રાખવાનું. એક જ કપાળ ઉપર લખી નાખવાનું. માત્ર માલનું ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ, બીજું કાંઈ નહીં. વધારાનો ખર્ચ નહીં, રોકડ નહીં, મિલકત નહીં, કાંઈ નહીં. વસેક કીધું હોય તો કાંઈ નહીં. માત્ર માલની ઉધાર ખરીદી વેચાણ. અલગથી ખાના કે તો આપણે ગણવાના. અલગથી ખાના કે તો ગણવાના, નહીતર નહીં. ચાલો એના પછી તારીખ 20. એક જૂનું યંત્ર. અહીંથી જ અટકી જાવ સાહેબ, હું અહીંયાથી જ અટકી જાઉં. એક જૂનું યંત્ર મિલકત. તારીખ 20. બીજું
તારીખ 20નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. ક્લિયર? એ તો યાદ રાખવાનું છે સાહેબ. આમાં ખાના કેવી રીતના પાડવાના, ખરીદ નોંધના ખાના આવા હોય, વેચાણ નોંધના ખાના. હવે આપણે મોટા થઈ ગયા, થોડું થોડું આપણને યાદ રહેતા શીખી જવું પડશે કે કોને કેવા ખાતા આવે છે. ઓકે, ચાલો. એના પછી તારીખ 22, 30,000નો માલ હરીશને 5% વેપારી વટાવે વેચ્યો. 5% વસેક છે ભાઈ, વસેકની કોઈ જરૂર નથી. અને 200 મજૂરીના ચડાવી. સાહેબ 200ની કોઈ જરૂર નથી, મજૂરીના ચડાવી. બિલ નંબર 136 મોકલી આપ્યું. રોકડ શબ્દનો ઉપયોગ કાંઈ નથી થયો એટલે હું લખીશ 22 હરીશ ખાતે 136. 22 હરીશ ખાતે 136. હાલો હવે રકમ તમારે કહેવાની છે. 30,000ના 5% એટલે 28,500. ઓકે, કેટલા? તો કે 28,500. ચાલો એના પછી તારીખ 23, 20,000નો માલ એક માસની શાખ પર નીતાને વેચ્યો. વેપારી વટાવ 10%, રોકડ વટાવની કોઈ જરૂર હોતી નથી. થઈ ગયું? ચાલો, શાખ પર વેચ્યો એટલે લખવો પડશે 23 તારીખ નીતાને, અને વટાવ ભરતિયા નંબર નથી આપ્યા. 23 તારીખ નીતા ખાતે, 23 તારીખ નીતા ખાતે 20,000ના 10% બાદ કરો એટલે 18,000 રૂપિયા મળે. સાહેબ 18,000 રૂપિયા મળે, 18,000. ચાલો એના પછી 30, 15,000નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. બિન આર્થિક વ્યવહાર તો લખી નાખીશ 3, તારીખ 30નો વ્યવહાર બિન રોકડ હોવાથી નોંધ થશે નહીં. ક્લિયર? ચાલો ટોટલ કુલ ઉધાર ખરીદી 63,700. 63,700. આ અઘરું છે, આ અઘરું ટોટલ હું કરી નાખીશ. અક્કડ બક્કડ બમ્બે બો 80 90 પૂરે 100, 100 में से 50 जाए तो निकले 50. ઓકે, 50 એટલે 5,000. આનું ટોટલ કેટલું? 5,000. અહીંયા લખી નાખીશ કુલ ઉધાર માફ કરજો, વેચાણ. હા, વેચાણ પરત, વેચાણ પરત. હાશ 5 લાખ કરી નાખ્યા. આ જાતે ગણવા થાય ને. હાશ આમાં પરસેવો વળે. મેં તમને કીધું હતું ને, મેને બોલા થા ના આ છે ને અઘરું ટોટલ કહેવાય સાહેબ. એ તમને ન આવડે, એ મને જ આવડે એટલે મેં કરી નાખ્યું. હાશ બહુ પરસેવો વળી જાય હો. એ ટોટલ કરવા જાવ ને તો ટોટલમાં પાછો પોલ લેવો પડે. હા, પરસેવો વળી જાય ભાઈ. એ તો તમે ટોટલ કરો ને તો તમને ખબર પડે. હા, સર જી નોંધમાં ખબર ના પડી. ત્રીજી નોંધમાં તારીખ બોલાય બેન. ભાઈ કોણ છે એ મને નથી ખબર, નામ નથી વાંચ્યું મેં. ધ્રુવાંશ. તારીખ બોલો, તારીખ.
તારીખ તારીખ બોલો, કઈ તારીખ? એમ ત્રીસ. અરે અચ્છા સાહેબ, ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગનું આયોજન કર્યું, આ બધા બિન આર્થિક વ્યવહાર. બધા કેવા વ્યવહાર? બિન આર્થિક વ્યવહાર. અહીં કઈ કઈ હતું ને, અહીંયા ક્યાં હતું? 31 તારીખ 30. જો અહીં ઓર્ડર મૂક્યો છે, બિન આર્થિક વ્યવહાર. ઓકે, તો તમે બિન આર્થિક બિન રોકડ કેમ લખ્યું છે? લખાઈ ગયું છે ભાઈ, બિન રોકડ. આર્થિક. ક્લિયર? ગઈકાલે પાવર વયો ગયો તો, આજે બચાવી લેવી આપણું લખાણ. ચાલો દાખલા નંબર, દાખલા નંબર 12. દાખલા નંબર 12. નીચેના વ્યવહારો પરથી શ્રી પી કે સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ તૈયાર કરો. હું કીધું? નીચેના વ્યવહારો પરથી શ્રી સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ તૈયાર કરો. કોષ્ટક કઈ રીતે કરવાના? આમાં બધું ભેગું જ કરી દેવાનું. 4 એ 4 ગાળી દેવાના. જો મેં 4 એ 4 એક જ જગ્યાએ ગાળી દીધા હશે. જો ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, રેડી? અને વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. હવે ખાસ ધ્યાન રાખવું પડશે આપણે કે ખરીદી છે કે વેચાણ છે, ખરીદ પરત છે કે વેચાણ પરત છે. હવે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. 2019 નવેમ્બર, બધી જગ્યાએ લખી નાખીશ 2019 નવેમ્બર, 2019 નવેમ્બર, 2019 નવેમ્બર, 2019 નવેમ્બર. ચાલો, તારીખ 1, તારીખ 1. રામાનુજ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. બિલ નંબર 120. સાહેબ રકમ તમારે યાદ રાખવાની છે, રકમ તમારે યાદ રાખવાની છે, બાકીનું હું યાદ રાખીશ. 1 રામાનુજ ખાતે 120, 1 રામાનુજ ખાતે, 1 રામાનુજ ખાતે 120 અને રકમ તો કે રકમ સાહેબ 27,000. રકમ કેટલી? 27,000. ક્લિયર? ઓકે ચાલો. એના પછી તો કે એના પછી તારીખ 4. નિરપી પાસેથી 12,000 નો માલ 10% રોકડ વટાવે. સાહેબ રોકડ વટાવની મારે કોઈ જરૂર નથી, ખરીદ્યો. શાખનો સમય 1 માસ. બિલ નંબર 130. રોકડ વટાવની મારે કોઈ જરૂર નથી. જોઈ તો રોકડ વટાવ ગણી નાખ્યો ભાઈએ, તો એ ભાઈએ રોકડ વટાવ ગણી નાખ્યો. રોકડ વટાવ કીધું. રેડી? ચાલો. 4 નિર્મી ખાતે 130 ખરીદ્યો. 4 નિર્મી ખાતે 130 અને રકમ કેટલી? તો કે 12,000. રકમ કેટલી? તો કે સાહેબ 12,000. રેડી? ચાલો એના પછી તારીખ તો કે 6. સુરેશને 15,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. રોકડ વટાવ 3%. બિલ નંબર 350. સાહેબ મારે રોકડ વટાવની કોઈ જરૂર નથી, રોકડ વટાવની મારે કોઈ જરૂર નથી, ખાલી વેપારી વટાવ 5%. 6 સુરેશ ખાતે 350. 6 સુરેશ ખાતે 350. વેચાણમાં જ લખ્યું છે ને? તો કે હા. 14,250. 14,250. ક્લિયર? ઓકે સર, બીજા ખાનામાં કેવી તારીખ લખી? બીજા ખાનામાં કેમ તારીખ લખી? બીજા ખાનામાં કેમ તારીખ લખી?
જો અહીંયા અહીંયા શું કર્યું છે ખબર છે? વેચ્યો. જો આ ખરીદી હતી, આ ખરીદી હતી. રેડી? હવે શું આવ્યું? વેચાણ. એટલે મેં બીજા ખાનામાં લખી. ક્લિયર? તારીખ તો કે 11. 10,000નો માલ ખરીદ્યો. કેશ મેમો 58. કરો કંકુના. કોઈનું નામ જ નથી આપ્યું. કોઈનું નામ આપ્યું નથી. તારીખ 11. નોંધ. તારીખ 11નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે नहीं. तारीख 11 का व्यवहार रोकड़ होने से नोंद होती नहीं. चलो 15. સુરેશે 3,000નો માલ પરત કર્યા, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. ઓકે સર, નોંધ કોષ્ટ લખવાની નહીં કે કોષ્ટકમાં? નહીં, કોષ્ટકમાં નહીં લખવાની, કોષ્ટકની નીચે લખવાની. મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું. રેડી? ત્યારે કદાચ તમે ગેરહાજર હશો. કોષ્ટકની નીચે લખવાની. હાલો, સુરેશે માલ પરત કર્યો છે 3,000નો. તારીખ 15. સુરેશે 3,000નો માલ પરત કર્યો. અહીંયા સુરેશ નથી એટલે અહીંયા સુરેશ ન આવે. અહીંયા સુરેશ છે તો અહીંયા સુરેશ આવશે. તારીખ 15. સુરેશ ખાતે કેટલાનો માલ છે? તો કે સાહેબ 3,000નો. રેડી? હવે જમા ચિઠ્ઠી નંબર કેટલા છે? તો કે જમા ચિઠ્ઠી નંબર છે 20. જમા ચિઠ્ઠી નંબર 20. ખબર પડી ગઈ? અહીંયા હોય ને તો અહીંયા આવે, અહીંયા ન હોય તો નીચે ક્યાંથી આવવાનું? પણ સર, અમારે સ્કૂલના સર કોષ્ટકમાં જ નોંધ ને આપણે નીચે લખી નાખવાની. હો, હા, તો તમારે સ્કૂલના સાહેબ કોષ્ટકમાં લખાવે કોષ્ટકમાં લખજો, આપણે નીચે લખવાની. બાકીના સર કાંઈ ન કહે તો નીચે લખવાની, પણ લખવાની ફરજિયાત. કોષ્ટકની અંદર ન લખો તોય વાંધો નહીં. હો, કોષ્ટકની નીચે લખી નાખવાની. ક્લિયર? ઓકે, ચાલો એના પછી તારીખ 17. તારીખ 17. નિર્મી, આ છે ને નિર્મી છે. નિર્મીને 40% માલ પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી. 40% માલ તમારે જોવાનો છે. મને એટલી ખબર છે કે ઉપર નિર્મી હશે તો નીચે નિર્મી. 17 નિર્મી ખાતે 17. તો કે અહીંયા નિર્મી છે તો અહીંયા નિર્મી આવશે. 17 નિર્મી ખાતે 17. રકમ તમે તો કહો 4,800. ક્લિયર? ચાલો એના પછી તારીખ તો કે સાહેબ 19. શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર મિલકત. રેડી? તારીખ 19. બીજી નોંધ. તારીખ 19નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. રેડી? ચાલો એના પછી તારીખ તો કે 20. તારીખ 20. આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. યસ જાનવીબેન, જ્યારે આવશે ત્યારે. હો ભાઈ, આંટી પાસેથી ખરીદી કરેલી છે એટલે ખરીદીમાં લખીશ આંટી ખાતે 20. આંટી ખાતે 90,000. ખરીદીમાં 20 આંટી ખાતે અને કેટલા? તો કે 90,000. ક્લિયર? ચાલો તારીખ તો કે 21. આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ બાલા 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 બાલાને 1,08,000માં વેચી દીધો. કેટલામાં વેચો? 1,08,000માં. શાક સમય 1 માસ. વેપારી વટાવ 10%. બિલ નંબર 360.
ક્લિયર? ઓકે, તો આંટી પાસેથી ખરીદેલો માલ વેચ્યો છે બાલાને, એટલે હું વેચાણમાં લખીશ 21, બાલા ખાતે 360. વેચાણમાં લખીશ 21, બાલા ખાતે 360. ક્લિયર? રકમ કેટલી હતી? 1,08,000. 17 તારીખની રકમ કઈ રીતે આવી ખબર ન પડી. વેરી ગુડ. 1,08,000 10% વેપારી વટાવ એટલે તમે મને કેટલા કીધા હતા? 97,200. ઓકે, 97,200. હવે મને ઓલા 17 તારીખની રકમ કેવી રીતના આવી? નિર્મી 12,000 ના 40% કરો તો સિમ્પલ છે યાર. કર્યો? આ 12,000 છે, આ એના 40% કર્યા, 40% માલ પરત કર્યો. પતી ગઈ વાત. હું કેવું તમારું વ્રજભાઈ? હે વ્રજભાઈ? 23. બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. પેલા આટલું જ વાંચો હો. બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. હાલો, બાલા પાસેથી પરત આવ્યો એટલે બાલા અહીંયા છે તો 23 તારીખ અહીં લખી નાખીશ બાલા ખાતે. બાલા ખાતે. હાલો, આના અડધા કેટલા થાય? 97,200 ના અડધા. એક મિનિટ. 17, 40% માલ પરત કર્યો. 12 ચોક 48. મને 7200 કેમ કે છે? 12,000 છે, નિર્મીના 12,000 છે તો 12,000 ના 40% કેટલા થાય? બાર એકા 12, 12 દો 24. તો 7200 કેમ કહેતા હતા? ચાલીસ ટકા માલ પરત કર્યો તો મેં ચોખ્ખું લખ્યું તોય મને 7200 કહે છે કે 12,000 ગુણ્યા 40%. માઇનસ કરો તો થાય. માઇનસ કરીને ક્યાં જવું છે તારે? માઇનસ કરીને ક્યાં જવું છે? એવું કીધું બાદ કરો. હા હા, પણ કાંઈ વાંધો નહીં, તમે નથી કહેતા. હા તો વાત કરું છું. બાદ કરો એવું કંઈ કીધું જ નથી. પણ બાદ કરો થી યાદ આવ્યું કે સાહેબ બાલા 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 છે એ બાલાએ અડધો માલ પરત કર્યો. 97,200 ના અડધા ક્યાંય ગયા? હે વૈયા ગયા? ક્યાંય ગયા? હા 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 હા, 48,600. 48,600. 48,600. રેડી? હવે તો કે બાકીનું અડધું વાંચું છું. જે માલ આંટીને મોકલી આપ્યો, જે માલ આંટીને મોકલી આપ્યો. રેડી? એટલે આંટીને મોકલી આપ્યો તો આંટીને નહીં, હું એ જ કહું છું દિશાંતભાઈ, આંટી પાસેથી કાંઈ 1 લાખનો માલ નહોતો ખરીદ્યો. આંટીને 50% જ મોકલવાનો. જો આંટી પાસેથી ખરીદ્યો માલ, આ માલ આપણે બાલાને આપ્યો, બાલાએ આપણને 50% પાછા આપ્યા તો આને આપણે 50% જ પાછા આપવાના. રેડી? આને એના 50% આપવાના, ઓલા એના 50% આપ્યા. જે હોય ને, જે રકમ ઉપર હોય ને એના 50%. અહીંયા તો કે આંટી, અહીંયા તો કે આંટી ખાતે. રેડી? તો આંટીના 50%. આંટીના 50% કેટલા થાય? 90,000 ના 50%, 45,000. ખબર પડી? આંટીને આંટીના 50%, બાલાને બાલાના 50%. માની લ્યો કે આપણે કોઈની પાસેથી 100 રૂપિયા લીધા. રેડી? પછી આપણે કોઈને 130 રૂપિયા દીધા. આપણે કોઈની પાસેથી 100 રૂપિયા લીધા અને કોઈને 130 રૂપિયા દીધા. પછી આ ભાઈ આપણને 70 રૂપિયા પાછા આપે
તો હું આપણે એને કઈ 70 રૂપિયા પાછા અપાય છે નહીં, અને આપણે એના અડધા પાછા આપવાના. ખબર પડી ને? એટલા માટે. ઓકે, ચાલો. તારીખ તો કે 25. કરણે 30,000 નો માલ 10% વેપારી વટાવે ઓર્ડર આપ્યો સાહેબ, ઓર્ડર આપ્યો. તારીખ 3, તારીખ 24 નો વ્યવહાર. મિલકતનો મિલકત ક્યાંથી હોય? બિન આર્થિક હોવાથી. બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. ચાલો એના પછી તો કે એના પછી 25. કરણને ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી આપ્યો. મજૂરીની મારે કોઈ જરૂર નથી. બિલ નંબર 365. મોકલી આપ્યો, કરણને માલ મોકલી આપ્યો. વેપારી વટાવ ગણજો હો, આપણે વેચાણ કરેલું છે તો વેચાણમાં લખીશ 25, કરણ ખાતે 365. 25 કરણ ખાતે કેટલા? તો કે 365. હવે રકમ જોવી પડશે હો ભાઈ. 30,000 ના 10% એટલે 27,000 થયા ને? તો કે હા, તો લખી નાખીશ 27,000. 27,000. ચાલો એના પછી તો કે એના પછી તારીખ 26. રોકડ ખરીદી, રોકડ વેચાણ. રોકડ 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 રોકડ. ચોથું તારીખ 26 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. ચાલો તારીખ 27. સ્વીટુને 10,000 નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. ઉધાર ચિઠ્ઠી નંબર છે એટલે ખરીદ પરત કરી હશે. રેડી? 27 સ્વીટુ ખાતે 20. 27 સ્વીટુ ખાતે 20 અને કેટલાનો માલ પરત કર્યો છે? 10,000 નો. કેટલાનો માલ પરત કર્યો છે? 10,000 નો. ક્લિયર? ઓકે. હવે ટોટલ તો કે સાહેબ ટોટલ તો અમે જાતે કરી નાખશું હો. અમે અમારા ચોપડામાં લખીએ ને તો ટોટલ શું કરશું? જાતે કરી નાખશું. રેડી? હા, એટલું તો સાહેબ અમે જાતે કરી શકીએ ને સાહેબ. શું વાત કરો છો? હા, એટલું જ જાતે કરી શકીએ ને. આની જેવું જ ઉદાહરણ હોય એવું ઉદાહરણ લખવું પડશે. ઓકે, આજે છે 26. આજે છે આંટી ખાતે 45,000 છે અને બાલામાં તો કે 97,200 ના અડધા કીધું છે. 97,200 ના અડધા કેટલા થાય ભાઈ? 21. અડધો માલ પરત ભાઈ. 97,200 ના અડધા કેટલા થાય? તો ઓલો કેમ મને કેમ કે છે 97,200? છેલ્લો વ્યવહાર રહી ગયો. હા, એલા કરણે અડધો માલ પરત કર્યો. પ્રમાણસર મજૂરી. પ્રમાણસર મજૂરીની કોઈ મજરે બજરે નથી. કરણે અડધો માલ પરત કર્યો ભાઈ. કરણે અડધો માલ પરત કર્યો તો તારીખ 30 કરણ ખાતે. તારીખ 30 કરણ ખાતે. બિલ નંબર કાંઈ નથી. 27,000 ના અડધા કેટલા થાય? 13,500. ઓકે, એ લખી નાખીશ 13,500. ઓકે, ચાલો. તો આજે કારગિલ વિજય દિવસના નિમિત્તે આપ સૌને શુભકામના. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.